બંને હાથને ઉઠાવી બંને હાથો વચ્ચે ઘર્ષણ કરીએ. આંખોને બંધ જ રાખીશું. બંને હાથો વચ્ચે બરાબર ઘર્ષણ કરો અને ઘર્ષણ કરતા જે પણ કઈ ઉર્જા આપણા હાથોની અંદર ઉત્પન્ન થાય છે તેને આંખો પર ચહેરા ધીરેથી આંખોને બંને હાથની હથેળીના અંતર વચ્ચે ધીરે ધીરે ખોલવું. ધીરે ધીરે રિલેક્સ રિલેક્સ. ત્યારબાદ બંને પગને થોડા ખોલી અને બંને પગના ઘૂંટણા છે અને આ રીતે થપથપાયેલું આરામ બ્લડ પહોંચતું નથી ને એટલે ખાલી શરીર બરાબર છે એ પહોંચતું થઈ જશે અને ખૂબ સારું થઈ જશે. અને પગની જેને સમસ્યા હોય ને એને આ પ્રયોગ રોજ કરો. બાથરૂમમાં 1-2 બાલટી લો. એક બાલટીમાં ગરમ પાણી, બીજી બાલટીમાં સાદું પાણી. 5-10 મિનિટ ગરમ પાણીમાં પગ ડૂબીને રાખો ઘૂંટણા સુધી, 5-10 મિનિટ સાદા પાણી. તો એ રિવર્સ એક એનર્જી ઇલેક્ટ્રિસિટી અંદર ઊભી કરે છે, પૂરા બ્લડના સર્ક્યુલેશન પ્રોપર બનાવે છે. કમર મેં સીધા બરાબર પૂર્ણતઃ હાથને ખેંચવાનો પ્રયાસ કરું. લાંબી ઊંડી કરી શ્વાસ ભરો. થાય કે ના થાય? 100% થાય, 100% થાય. તો તમારા કમરના ઇન્ચીસ પણ ઘટી જશે. પછી પેટનો આ સીવડાવવો પડશે. બરાબર છે? કંઈ વાંધો નથી, બધું હલ કરી નાખવાનું છે. હવે એક હાથની કોણીને ફોલ્ડ કરીને ઓપોઝિટ શોલ્ડર પર મૂકો, બીજા હાથની કોણીને મૂકો અને ઓપોઝિટ શોલ્ડર પર મૂકો. બંને હાથની કોણીને હવે ધીરેથી બહારની તરફ ફેલાવવા રીતે ગરદને સામાન્ય ઉપરની તરફ લો. તો અભ્યાસનું નામ છે ઉત્તાન મંડુકાસન, જે સીના ચોળા બનાવે છે. શોલ્ડરના આસપાસની વધારાની ફેટ છે કમ કરે છે. ફ્રોઝન શોલ્ડરની સમસ્યામાં વિશેષ લાભ કરાવે છે અને સાથે સાથે સર્વાઇકલ પેનની અંદર પણ વિશેષ બેનિફિટ કરાવે છે. ગરદનની ઉપર રાખવાની સામેની તરફ નજર અને કમરના મણકાઓની અંદર પણ વિશેષ પ્રભાવ આપવાનું કામ કરે છે. વિશેષ લાભ છે અને પાચન પ્રક્રિયાની અંદર પણ સુધાર કરવાનો. દરેક બંને હાથને ઉલટા લઈ લો આરામથી અને આપણે સાથે મળીને હવે સિંહ ગર્જના કરવાની છે. કાંકરિયાનું તળાવ છે. પેલા પ્રાણી સંગ્રહાલયમાં સિંહ ને બધું છે કે નહીં? હવે છે કે મને તો જોવાનો ટાઈમ મળતો નથી. કરે છે ને? આપણે પણ હવે સિંહ ગર્જના લગાવવાની છે. થાઇરોઇડ પેરાથાઇરોઇડ માટે, ગળાની સ્થિતિ માટે, ગળાની ટોન્સિલાઇટિસની સમસ્યા માટે તો જીવાને બહાર નીકળવાની અને સિંહની જેમ ત્રાણ લગાવવાની, બૂમો નહીં પડવાની. એમ ત્રાણ કેવી રીતે લગાવતા હોય અંદરથી એવી રીતે. ઠીક છે, ચલો શરૂઆત કરીએ. અકુલભાઈ જય શ્રી કૃષ્ણ.